નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સર્વે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું। આજે મિત્રો વાત કરીશું ધોરણ 7 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજીમાં મિત્રો આપણી નવી સ્વાધ્યાયન પોથી જે બ્રિજ કોર્સ આપેલો છે એ મિત્રો તમારી શાળામાં પણ હવે આવી ગયો છે, જેમાં મિત્રો આપણા નવા અભ્યાસક્રમ મુજબ પાઠ નંબર 1 છે વનસ્પતિમાં પોષણ। મિત્રો તેનું આપણે સંપૂર્ણ સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ। સૌપ્રથમ પ્રશ્ન નંબર 1 છે તેની અંદર મિત્રો તમને વિકલ્પ આપેલા છે। પહેલો વિકલ્પ છે કે ફાફડાથોર પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કયા અંગ દ્વારા કરે છે? તો 4 ઓપ્શન આપેલા છે, તેમાંથી સાચો ઓપ્શન છે પ્રકાંડ। બીજું છે બિલાડીના ટોપમાં કયા પ્રકારનું પરાવલંબી પોષણ જોવા મળે છે? તો એમાં આવશે મૃતોપજીવી। ત્રીજું છે પર્ણરંધ્રો કયા કોષો દ્વારા આવરિત હોય છે? તો રક્ષક કોષો આવશે। ચોથો મિત્રો પ્રશ્નની વાત કરીશું, વનસ્પતિના કયા અંગને રસોડા તરીકે ઓળખવામાં આવે છે? તો આવશે પર્ણ। પાંચમો છે સ્વાવલંબી પોષણ પદ્ધતિમાં શેની જરૂરિયાત હોય છે? તો તેમાં મિત્રો આવશે કાર્બન ડાયોક્સાઇડ, સૂર્યપ્રકાશ અને ક્લોરોફિલ, એટલે કે આપેલ તમામની જરૂરિયાત જોવા મળે છે। છઠ્ઠું છે કયા વાયુનું શોષણ વનસ્પતિ પાણી સાથે કરે છે? તો એમાં મિત્રો આવશે કાર્બન ડાયોક્સાઇડનું। મિત્રો આપણી ચેનલમાં જો તમે પહેલી વાર આવેલા હોય તો ખાસ કરીને ચેનલ નીચે જે લાલ કલરનું સબસ્ક્રાઇબનું બટન આપેલું છે તેના પર મિત્રો ડબલ ક્લિક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરી ધોરણ 7ના તમામ પ્રકારના વિડીયો આપણી ચેનલના માધ્યમથી મિત્રો તમને મળતા રહે અને વિડીયો ગમે તો લાઇક કરવાનું પણ ન ભૂલતા। સાતમા પ્રશ્નની હવે વાત કરીશું, નીચેનામાંથી કયું વાક્યો સાચા છે? તો અહીંયા મિત્રો તમને 4 ઓપ્શન આપેલા છે, તેમાંથી સાચું વાક્ય આપણે જોઈએ તો પહેલું છે દરેક લીલી વનસ્પતિ તેમનો ખોરાક જાતે બનાવે છે, અને બીજું છે પ્રકાશ સંશ્લેષણ દરમિયાન ઓક્સિજન મુક્ત થાય છે। તો આ બંને વાક્ય સાચા છે। આઠમું છે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે નીચેનામાંથી કયો પદાર્થ હવામાંથી મળે છે? તો આવે છે મિત્રો જવાબ કાર્બન ડાયોક્સાઇડ। હવે આપણે ખાલગિયાની વાત કરીશું, પ્રશ્ન 2 છે। નવમું છે ખાલગિયા પ્રકારની પોષણ પદ્ધતિ યજમાન માટે નુકસાનકારક છે? તો જવાબ આવશે મિત્રો પરોપજીવી। 10મું છે પર્ણમાં રહેલા સ્ટાર્ચની હાજરીની તપાસ ખાલગિયાના ઉપયોગથી થઈ શકે છે? તો આયોડિન દ્વારા। 11મું છે સૂર્યપ્રકાશનું શોષણ ખાલગિયા રંજક કણ કરે છે? તો એમાં આવશે મિત્રો હરિત કણ। 12મું છે રાઇઝોબિયમ બેક્ટેરિયામાં ખાલગિયા પોષણ જોવા મળે છે? તો એમાં મિત્રો સહજીવી પોષણ જોવા મળે। એના પછી 13મું છે ખનિજ તત્વોનું ખાલગિયા દ્વારા શોષણ થાય છે અને તેનું પરિવહન ખાલગિયા સુધી થાય છે? તો મિત્રો મૂળ દ્વારા શોષણ થાય છે અને પર્ણ દ્વારા મિત્રો તેનું પરિવહન છે પર્ણ દ્વારા થતું હોય છે। હવે આપણે પ્રશ્ન 3ની વાત કરીશું, એક વાક્યમાં જવાબ આપવાના છે। પહેલું છે કે પર્ણમાં કયા ઘટકની હાજરીના કારણે પ્રકાશ સંશ્લેષણ થાય છે? તો મિત્રો પર્ણમાં હરિતકર્ણ કે હરિત દ્રવ્યની હાજરીમાં કારણે મિત્રો પ્રકાશ સંશ્લેષણ થતું જોવા મળે છે। એના પછી 15મું છે કાગડા અને ભેંસ વચ્ચે કયા પ્રકારનું સહજીવન જોવા મળે છે? તો મિત્રો ભેંસના શરીર પર રહેલ જીવજંતુઓને કાગડો ખાય છે અને ભેંસના શરીરને જીવાતથી રાહત મળે છે, એવી રીતે મિત્રો સહજીવન જોવા મળે છે। 16મું છે કયા બેક્ટેરિયા વાતાવરણમાં નાઇટ્રોજનને દ્રાવ્ય સ્વરૂપમાં ફેરવે છે? તો મિત્રો રાઇઝોબિયમ છે એ બેક્ટેરિયા છે એ વાતાવરણમાંના નાઇટ્રોજનના દ્રવ્ય સ્વરૂપમાં ફેરવે છે। 17મું છે વનસ્પતિના પર્ણ સિવાય બીજા કયા અંગ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી શકે છે? તપાસ કરી નોંધ તૈયાર કરો। તો મિત્રો વનસ્પતિમાં પર્ણ સિવાય બીજા પ્રકાંડ અંગ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી શકે છે, ઉદાહરણ તરીકે ફાફડાથોરનું લઈ શકાય। મિત્રો આપણે 18મા પ્રશ્નની વાત કરીએ કે વનસ્પતિ સિવાય કયા સજીવો સ્વાવલંબી પોષણ દર્શાવે છે? તો એમાં આવશે મિત્રો વનસ્પતિ સિવાય લીલ સજીવ છે એ સ્વાવલંબી પોષણ દર્શાવે છે। 19મો છે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે વનસ્પતિ શાની જરૂર પડે છે? તો મિત્રો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે વનસ્પતિને સૂર્યપ્રકાશની હરિતદ્રવ્ય, પછી કાર્બન ડાયોક્સાઇડ અને પાણીની જરૂર પડતી હોય છે। 20મું છે કીટાહારી વનસ્પતિ કીટકોમાંથી શું પ્રાપ્ત કરે? તો કીટાહારી વનસ્પતિ કીટકોમાંથી મિત્રો પાચન કરી પોષણ દ્રવ્યો અથવા તત્વો મેળવે છે। 21મું છે રણ પ્રદેશમાં ઉગતી વનસ્પતિ માટે બાષ્પોર્જન નુકસાનકારક છે, સમજાવો। તો મિત્રો આપણી સમજૂતી આ રીતે આપી શકાય
કે રણ પ્રદેશમાં ઉગતી વનસ્પતિની રણમાં પાણી ખૂબ જ ઓછું હોય છે, તેથી જો વનસ્પતિ બાષ્પોર્જન વધુ હોય તો તે વનસ્પતિને પાણીની વધુ જરૂર પડે છે, એ માટે રણમાં પાણી ઓછું હોવાથી. 22મો પ્રશ્ન છે, જમીનને સમૃદ્ધ બનાવવા માટે સામાન્ય રીતે કયા પોષક તત્વની જરૂર પડે? તો મિત્રો નાઇટ્રોજન, પોટાશ, કેલ્શિયમ, આયર્ન, સલ્ફર વગેરે પોષક દ્રવ્યોની જરૂર પડતી હોય છે. હવે આપણે કોષ્ટકની વાત કરવાના છીએ. પ્રશ્ન 4માં ટૂંક જવાબ આપવાના છે. તો 23મો પ્રશ્ન કોષ્ટકનો છે. પહેલું છે ફૂગનું નામ, તો બિલાડીનો ટોપ. ઉદ્ગમ સ્થાન તો જમીન ઉપર જોવા મળે, ને ફાયદો તો ખોરાક તરીકે. મશરૂમ છે તો એ જમીન પર અને એ પણ ખોરાક તરીકે જોવા મળે છે. 24મો પ્રશ્ન છે, જમીનમાં નાઇટ્રોજનનું સ્થાપન કેવી રીતે થાય છે? તો મિત્રો કઠોળ વર્ગની વનસ્પતિમાં મૂળમાં રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા વસવાટ કરે છે. તેઓ વાતાવરણમાંનું નાઇટ્રોજન મેળવીને તેને દ્રાવ્ય સ્વરૂપમાં ફેરવી જમીનમાં નાઇટ્રોજનનું સ્થાપન કરે છે. 25મો છે, કોઈપણ વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે તે તમે કેવી રીતે નક્કી કરશો? તો કોઈપણ મિત્રો વનસ્પતિમાં પર્ણમાં લઈ તેને સાફ કરી પછી તે પર્ણમાં આયોડિનના 2-3 ટીપા નાખી તેનો રંગ તપાસો. જો રંગ ભૂરો કાળો થાય છે તો તે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે. હવે 26મો પ્રશ્ન મિત્રો છે એ આપણે માઇક્રોસ્કોપની મદદથી પર્ણમાં આવેલા પર્ણરંધ્રને ઓળખવાનું છે અને તેની નામ નિર્દેશ આકૃતિ દોરવાની છે. તો આપણે અહીંયા મિત્રો આકૃતિ આવી રીતે એની દોરી શકાય. રક્ષક કોષો, વાયુરંધ્ર, પર્ણના મિત્રો અને આ બીજું છે અહીંયા પર્ણરંધ્ર. તો આવી રીતે આની આકૃતિ આપણે નામ નિર્દેશ દોરવાની છે, જેમાં રક્ષક કોષ અને ખુલ્લું પર્ણરંધ્ર બતાવવાનું છે. 27મો પ્રશ્ન છે, અમરવેલ વનસ્પતિ હોવા છતાં શા માટે પોષણ બીજી વનસ્પતિ પર આધાર રાખે છે? તો એનો પણ મિત્રો અહીંયાથી જવાબ આપણે લખી શકીએ કે અમરવેલ પર્ણ વગેરેની પીળા રંગના પ્રકાંડવાળી વનસ્પતિ છે. તેમાં હરિતદ્રવ્ય હોવાથી પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરી શકાતી નથી અને પોતે ખોરાક બનાવી શકતી નથી. તે અન્ય મોટા વૃક્ષની મિત્રો શાખાઓ છે અને ડાળીઓ છે એ પર પીળા રંગની પતળી દોરી વીંટાળીને પોષક તત્વોમાંથી પોષણ મેળવે છે. 28મો છે, વનસ્પતિમાં પોષક તત્વની આવશ્યકતા જણાવો. તો જવાબ આવી રીતે લખી શકાય કે જો વનસ્પતિને પૂરતા પ્રમાણમાં પોષક તત્વો ન મળે તો વનસ્પતિને વૃદ્ધિ અને વિકાસ યોગ્ય રીતે થતો નથી અને યોગ્ય ઉત્પાદન મળતું નથી. 29મો પ્રશ્ન છે કે સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરવાની અને શરીર દ્વારા તેનો ઉપયોગમાં લેવાની પ્રક્રિયાને શું કહે છે? તો મિત્રો સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરવાની અને શરીર દ્વારા તેનો ઉપયોગ લેવાની પ્રક્રિયા હોય એને પોષણ કહેવામાં આવે છે. 30મો છે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાનું શબ્દ સમીકરણ. તો સૌપ્રથમ કાર્બન ડાયોક્સાઇડ વત્તા પાણી અને એનું સૂર્યપ્રકાશને હરિતદ્રવ્ય છે એનું મિત્રો રાસાયણિક પ્રક્રિયા થઈ અને કાર્બોદિત અને ઓક્સિજન બને છે. રક્ષક કોષો દ્વારા અવિરત છિદ્રોનું શું કહે? તો મિત્રો એને પર્ણરંધ્ર કહેવામાં આવે છે. 32મો છે પર્ણ કઈ ઉર્જાનું શોષણ કરે છે? આ ઉર્જાનું શોષણ કરવા પર્ણમાં શું આવેલું છે? તો મિત્રો પર્ણ છે એ સૂર્ય ઉર્જાનું શોષણ કરે છે અને તેમાં હરિતદ્રવ્ય આવેલું છે. વાતાવરણમાં રહેલા ઓક્સિજનનું પ્રમાણ જળવાઈ રહે છે, સમજાવો. મિત્રો વાતાવરણમાં રહેલ કાર્બન ડાયોક્સાઇડનું વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં વાપરીને ઓક્સિજન વાયુ મુક્ત કરે છે. 34મો છે પોષક તત્વનો પર્ણ સુધી પહોંચાડનાર નળીઓ શું છે અને તે વનસ્પતિમાં કયા કયા અંગોનો પ્રસરેલ છે? તો મિત્રો જવાબ જોઈએ તો પોષક તત્વોને પર્ણ સુધી પહોંચાડનાર નળીઓને જલવાહિની કહે છે. વનસ્પતિના પ્રકાશ અને દરેક ડાળી સુધી પ્રસરેલી હોય છે. બરાબર. હવે જોઈશું 35મો છે રણમાં ઉગતી વનસ્પતિ ઉપર ભીંગડાનું આવરણ કે કાંટા જેવા પર્ણો જોવા મળે છે, સમજાવો. તો જવાબ જોઈએ કે રણમાં મિત્રો પાણીની અછત હોય છે, તેથી વનસ્પતિના પર્ણ નાના હોય છે. બાષ્પોર્જન દ્વારા ઓછી પાણીની વ્યય મિત્રો થાય છે અને વનસ્પતિ ઓછા પાણીમાં જીવન ટકાવી શકે છે. 36મો છે પર્ણમાં રહેલ કયો ઘટક પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થઈ હોવાનું સૂચવે છે? તો આવશે હરિતદ્રવ્ય ક્લોરોફિલ. 37મો છે લીલ પ્રકાશ સંશ્લેષણ કરી શકે છે, સમજાવો. તો મિત્રો આ લીલા હરિતદ્રવ્ય ધરાવે છે, આથી લીલ છે એ પ્રકાશ સંશ્લેષણ ક્રિયા દ્વારા પોતાનો ખોરાક જાતે બનાવે છે. એના પછી 38મો મિત્રો છે કળશપર્ણ કીટાહારી વનસ્પતિની નામ નિર્દેશ આકૃતિ દોરી વર્ણન કરવાનું છે. તો મિત્રો આકૃતિ છે એ તમે આવી રીતે દોરી શકો છો. બરાબર. અહીંયા આકૃતિ આપેલી છે અને એનું વર્ણન છે અહીંયા કરેલું છે સમજૂતી સાથે.
પછી નાઇટ્રોજન સ્થાપક બેક્ટેરિયા રાઇઝોબિયમ ધરાવતી વનસ્પતિનો અલગ કરો. તો એમાં આવશે મિત્રો નાઇટ્રોજન સ્થાપક વનસ્પતિમાં ચણા, વટાણા, વાલ, મગ અને તુવેર. સહભાગિતામાં સજીવો વચ્ચે કેવો સંબંધ જોવા મળે છે? તો મિત્રો નાઇટ્રોજન લાઇકેનમાં લીલ અને ફૂગ સહજીવન ગુજરે છે. લીલ ફૂગને પ્રકાશ સંશ્લેષણ દ્વારા ખોરાક પૂરો પાડે છે, જ્યારે ફૂલ લીલને વસવાટ, પાણી અને ખનિજ તત્વો આપે છે. આમ બંને વચ્ચે પરસ્પર સંબંધ જોવા મળે છે. તો આવી રીતે મિત્રો તમારો પાઠ નંબર જે આપણે 1 છે એનું સંપૂર્ણ સ્વાધ્યાયન પોથી સોલ્યુશન જોયું. હવે મિત્રો નેક્સ્ટ પાઠની અંદર મિત્રો બીજો પાઠ છે તેની અંદર આપણે સોલ્યુશન કરવાના છીએ. તો આશા છે કે તમને આપણો વિડીયો ગમ્યો જશે, અને વિડીયો ગમે હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ મિત્રો ન ભૂલતા.